123 વર્ષના હરસિદ્ધિ માતાજીના રાજપીપળામાં આવ્યા પછીના પ્રથમ પ્રાગટ્ય મહોત્સવ નિમિત્તે ખૂબ સુંદર નગરયાત્રાનું આયોજન કરવામાં આવ્યું। નગરયાત્રામાં લાખોની સંખ્યામાં ભક્તો ભેગા થયા। ખૂબ સુંદર માતાજીને એક નવો રજૂઆત લોકો સમક્ષ કરી। જેવી રીતે વેરીસાલજી મહારાજ 823 વર્ષ પહેલાં માતાજીને લાવેલા, એવા જ વેરીસાલજી મહારાજ ઘોડા ઉપર સવાર હતા। પાછળ માતાજી પણ પોતે સ્વયં જ્યારે ઉપસ્થિત હતા વાઘ ઉપર સવારી કરીને, એ રીતે માતાજીએ આખા નગરમાં દર્શન આપ્યા। અને આજે મહા નવચંડી યજ્ઞનો આજે પ્રારંભ થઈ ચૂક્યો છે। માતા હરસિદ્ધિને મેં પ્રાર્થના કરી છે ભારત વર્ષના સૌ ભક્તોની મનોકામના પૂર્ણ થાય, સૌના આરોગ્ય રહે, સારા રહે, સૌનું જીવન સુખી રહે અને બધા જ લોકો એક સામાજિક જીવન, ધાર્મિક જીવન, દરેક ક્ષેત્રની અંદર સૌ માય ભક્તો સારી પ્રગતિ કરે એવી આજે મા હરસિદ્ધિ માતાને હું પ્રાર્થના કરું।